જો બિલ્ડર દ્વારા સોસાયટીનું મેન્ટેનન્સ તેમની સાથે રાખવામાં આવે, એટલે પોતે બિલ્ડરની ઓફિસ દ્વારા સોસાયટીનું મેન્ટેનન્સ કરવાનું હોય તો એના શું નીતિ નિયમો છે અને એના દ્વારા નિમવામાં આવેલા ચેરમેન સેક્રેટરી છે એમના માટે શું કાયદા કાનૂન છે, એના માટે મેં આ વિડીયો બનાવ્યો છે. તો તમે ખાસ જોજો. ખાસ કરીને જે નવી નક્કોર સોસાયટી છે એમાં ખૂબ જ લાગુ પડે છે. તો મિત્રો ઘણી બધી વખત એવું બનતું હોય છે કે બિલ્ડર છે એ પોતાનું જ્યાં સુધી ફૂલ સેલિંગ ના થઈ જાય, ફૂલ બધું જ વેચાણ ના થઈ જાય, તમામ જે એ લોકોના યુનિટ્સ હોય, જે રેસિડેન્શિયલ હોય કે કોમર્શિયલ હોય, ત્યાં સુધી લગભગ 2 વર્ષ સુધી જે સોસાયટીનું મેન્ટેનન્સ હોય એ પોતાની પાસે રાખતા હોય છે. એમાં આપણે સોસાયટી મેન્ટેનન્સ ડિપોઝિટ આપ્યું છે લાઈફ ટાઈમ, ને બીજું રનિંગ મેન્ટેનન્સ આપેલું છે. એમાંથી બધો ખર્ચો થતો હોય છે. એટલે જ્યાં સુધી સોસાયટી રજિસ્ટર થઈ જાય પછી સોસાયટીએ જ બધો ખર્ચ કરવાનો છે. સોસાયટી પાસે તમામ સત્તા આવી જાય છે, સોસાયટીની મેનેજમેન્ટ કમિટી પાસે. પણ તેમ છતાંય ઘણી વખત બધા બિલ્ડરો છે એ પોતાની રીતે વહીવટ કરતા હોય છે અને કોઈને એવું જ્ઞાન નથી હોતું તો શું છે કે એમને જે પણ વહીવટ હોય એ પ્રમાણે કરવા દેતા હોય છે. પણ એકચ્યુઅલી એવું છે કે એક વખત સોસાયટી બની ગઈ, રજિસ્ટર્ડ સોસાયટી થઈ ગઈ પછી સોસાયટીના ચેરમેન સેક્રેટરી અને જે મેનેજમેન્ટ કમિટી હોય એના હસ્તક બધો વહીવટ હોય. બિલ્ડર કરે તો એમની ના નથી. બિલ્ડર એમના જે પણ વેન્ડર હોય એપોઇન્ટમેન્ટ કરી શકે. ધારો કે સ્વીપર છે કે લિફ્ટ મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટ આપી શકે કે વોચમેનની સર્વિસીસને બધું આપી શકે છે. પરંતુ જે પણ ખર્ચા પાણી કરે એના માટેનો ખર્ચો એમને ચેરમેન સેક્રેટરી પાસેથી લેવાનો હોય છે. અને જે સહી કરવાની સત્તા હોય બેંકના ખાતામાં એ ચેરમેન સેક્રેટરીની હોય છે, નહીં કે બિલ્ડરના માણસોની. એટલે ખાસ કરીને જ્યારે તમે નવી સોસાયટી બની હોય ત્યારે ભલે બિલ્ડર દ્વારા એમનો વહીવટ કરવામાં આવે એનો વાંધો નથી, પણ જો તમારે મેનેજમેન્ટ કમિટીની નજર રહેશે ને તો ખોટા ખર્ચા થતાં પણ અટકશે અને ટ્રાન્સપરન્ટ વહીવટ થઈ શકશે. હવે બીજી વાત એવી આવે છે કે બિલ્ડર દ્વારા હેન્ડ ઓવર વખતે ચેરમેન સેક્રેટરી એપોઇન્ટ કરી દીધા, કોઈને ખબર જ નથી હોતી કે આ કોણ છે, કેવી રીતે એપોઇન્ટ થયા. અને જ્યારે ડિસ્પ્યુટ ઊભા થાય છે, કામમાં ખામી ઊભી થાય છે, ત્યારે ખબર પડે છે કે ભાઈ આ ચેરમેન સેક્રેટરી તો બિલ્ડરના માણસો છે અથવા બિલ્ડર તરફે જોગ ધરાવે છે, આપણે શું કરવું. તો મિત્રો આ દરેક સોસાયટીના બાયલોઝમાં લખેલું હોય. તમારી સોસાયટીના પણ જે પેટા નિયમો એ ખાસ જોઈ લેજો કે જ્યારે આવા ચેરમેન સેક્રેટરી એપોઇન્ટ કર્યા હોય તો એમની બધી એપ્રુવલ સામાન્ય સભામાંથી લેવાની હોય છે અને સામાન્ય સભામાંથી બધા ઠરાવો પસાર કર્યા બાદ જ એ લોકો આગળ સત્તા ભોગવે છે અને એ લોકોને આગળ કામ કરવાના હોય છે. એ લોકોએ જે પણ સોસાયટીની રચના થાય 3 મહિના પછી સામાન્ય સભા બોલાવવી પડે, એવું ઘણું બધું બાયલોઝમાં લખેલું હોય છે. બાકી તમારે પણ જો આવો કોઈ પ્રશ્ન હોય તો તમે તમારા લીગલ પ્રેક્ટિશનર હોય એની સલાહ લઈને આગળ વધી શકો છો.